તો આજે વાત એક સત્ય ઘટનાની કરવી છે। કાલે રાત્રે ઘરમાં પતિ અને પત્નીનો ઝઘડો થઈ રહ્યો હતો। સમય રાતનો 11, વરસાદ અને વાવાઝોડાથી ભરપૂર હતો। છતાંય એ પત્નીને લાત મારીને ઘરની બહાર કાઢવામાં આવી। મેં જઈને પૂછ્યું કે આ ભાઈ તમને શા માટે મારે છે? તો કહે છે કે મારા પતિ કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે, એ વાતની મને ખબર પડી એટલે મને મારે છે। આ વાત ઉપરથી દુનિયાના બધા છોકરાઓને કહેવું છે કે જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારી પત્ની માટે તમે રામ બનો। જો તમારા જીવનમાં ગર્લફ્રેન્ડ હોય તો એના માટે તમે ભગવાન શ્યામ બનો। આ વાત હું તમને એટલા માટે કહું છું કારણ કે આજની જનરેશનમાં છોકરાઓ આડા રસ્તે જઈ રહ્યા છે। ઘરમાં સીતા જેવો પ્રેમ આપનારી પત્ની છે, છતાંય 1000-1500 આપીને કોઈ બીજી હારે હોવા જાય છે। જીવનમાં રાધા જેવો પ્રેમ આપનારી ગર્લફ્રેન્ડ છે, છતાંય 1000-1500 આપીને કોઈ બીજી હારે હોવા જાય છે। તમે કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ યાદ રાખજો આજે તમારી ગર્લફ્રેન્ડ કે તમારી પત્નીને તમે અંધારામાં રાખી લેશો, પણ કાલ સવારે આ જ અંધારું અને આ જ કિસ્સો તમારી લાડકી બહેનના જીવનમાં આવી શકે છે।